ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ત્રીજો રાજ્ય સ્તર વિજ્ઞાન એક્સપો 2026 ઉત્સાહભેર સંપન્ન થયો છે, જેમાં સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. આ એક્સપોમાં શાળા અને કોલેજ એમ બે વિભાગમાં વિજ્ઞાન મોડેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને વિજ્ઞાન રત્ન અને વિજ્ઞાન ભૂષણ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કલાકોની મહેનત બાદ તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ નિષ્ણાંતો સમક્ષ રજૂ કર્યા હતા. વિજ્ઞાન મોડલ્સની સાથે સાથે કેમ્પસમાં રાખવામાં આવેલા ફૂડ ઝોન અને ફનફેર સ્ટોલ્સને મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સફળ આયોજન બદલ આયોજક ભાવેશ ક્યાડા, ડોક્ટર શૈલેષ ઠાકર અને સમગ્ર ક્રાઇસ્ટ કોલેજ પરિવારે તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ડોક્ટર શૈલેષ ઠાકર, કન્વીનર થર્ડ સ્ટેટ લેવલ સાયન્સ એક્સપો ઓર્ગેનાઇઝ બાય ક્રાઇસ્ટ કેમ્પસ રાજકોટ. અત્રે ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ દ્વારા ત્રીજો સ્ટેટ લેવલનો સાયન્સ એક્સપો ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. આ એક્સપોમાં અંદાજિત 200થી વધારે મોડલ્સ અને 1000થી વધારે સ્ટુડન્ટ્સે ભાગ લીધેલો છે. આ એક્સપો સ્ટુડન્ટ્સમાં સાયન્સ વિશે રુચિ વધે એટલા માટે આયોજન કરવામાં આવેલું છે. આ એક્સપો માટે અમારા ફાધર જે ડૉક્ટર જોમન થોમરના છે, એમના ગાઈડન્સ હેઠળ આ એક્સપો કરવામાં આવેલો છે. આ એક્સપો માટે જુદી જુદી લગભગ 15 સ્કૂલ અને 9થી વધારે ઇન્સ્ટિટ્યૂટ, મીન્સ કોલેજ અને યુનિવર્સિટીમાંથી સ્ટુડન્ટ્સ આવેલા છે. અને આ આયોજનની જે સફળતા છે એની જે મેઇન જે પાયો છે એ અમારી કોલેજનો સ્ટાફ છે અને અમારા વોલન્ટિયર્સ છે. બાળકોને આગળ જતા ભવિષ્યમાં આમાંથી અલગ અલગ ટાઈપના પ્રોજેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, એક પ્રોજેક્ટ છે એક સ્કૂલનો કે જેમાંથી એ લોકો પ્લાસ્ટિક વેસ્ટ જે છે એ પ્લાસ્ટિક વેસ્ટને ડિઝોલ્વ કરે છે, એટલે કે ઓગાળે છે, અને એમાંથી એક લિક્વિડ મળે છે અને આ લિક્વિડમાંથી એ લોકો આગળ એને ફ્યુલ તરીકે યુઝ કરવા માંગે છે. પછી બીજો એક પ્રોજેક્ટ એવો છે બીજી સ્કૂલનો કે જેમાં એ લોકોએ અલગ અલગ ટાઈપના ફ્લેવર્સ બનાવેલા છે અને એ ફ્લેવર્સ આપણે મિલ્ક એટલે કે દૂધમાં યુઝ કરી શકીએ અને અલગ અલગ ટાઈપની એમાંથી વસ્તુઓ બનાવી શકીએ એવું છે. ફોર એક્ઝામ્પલ, દૂધ છે, પાણી છે, અલગ અલગ ટાઈપના શરબત બનાવી શકીએ. આ ટાઈપના ઘણા બધા પ્રોજેક્ટ છે જેમાં રોબોટિક્સ ઉપરના, એઆઈ ઉપરના, સોલાર એનર્જી ઉપરના અને આ સિવાય ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જે રૂટીન લાઈફમાં આપણને મદદ કરી શકે અને એનું ઇનોવેશન કરી અને એને ફર્ધર આપણે યુઝ કરી શકીએ આપણે અને એને આપણે ઇન્ડસ્ટ્રી લેવલમાં આપણે એને લઈ જઈ શકીએ. આ કોમ્પિટિશનમાં આપણે 3 એવોર્ડ રાખેલા છે. 3 એવોર્ડ સ્કૂલ લેવલે અને 3 એવોર્ડ કોલેજ લેવલે. ફર્સ્ટ જે એવોર્ડ મળશે એનું નામ આપણે એવોર્ડ એવું આપેલું છે. બીજો જે એવોર્ડ છે એનું નામ આપણે બીટા આપેલું છે અને તે ત્રીજો રેન્ક આવશે એનું નામ આપણે ગેમા આપેલું છે. 3 એવોર્ડ સ્કૂલ માટે અને 3 એવોર્ડ કોલેજ માટે આપણે રાખેલા છે. અને જે પણ સ્ટાફ આવશે એ બધાને આપણે સર્ટિફિકેટ આપશું, મોટિવેશન કરશું અને બધી સ્કૂલને આપણે મોમેન્ટો આપશું. મારું નામ સિંધવ ચક્કુ છે. હું આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજમાંથી આવી છું. અમારો પ્રોજેક્ટ છે એક્ટોપિક પ્રેગ્નન્સીનો પ્રોજેક્ટ છે કે જેમાં બેબી છે ને નોર્મલી ગ્રો ક્યાં કરે તો કે એન્ડોમેટ્રિયમ કેવિટીમાં થવું જોઈએ, એની જગ્યાએ યુટ્રસના કોઈ અલગ અધર પાર્ટમાં છે ને ગ્રો થાય છે, એમ કે ઓવરી છે, સર્વિસ છે, એમ્પ્યુલા છે, ઇસ્મસ છે, એવા અલગ અલગ પાર્ટમાં ગ્રો થાય એમ. અને આના માટે અમારે 3 થી 4 દિવસ સમય થયો હતો અને અમારા ગ્રુપ વર્ક છે, ગ્રુપમાં પ્રોજેક્ટ આમાં વર્ક કરી શકીએ અને આને આમ લાઈવ એક્ઝામ્પલ મળે એટલે ઘણું સમજી શકીએ કે કેવી રીતે આપણે આમાં લાઈવ ભણે એના કરતાં આમ સારું સમજાય એમ પ્રેક્ટિકલ નોલેજ મળી શકે સ્ટુડન્ટને એવી રીતે. મારું નામ કેરન છે. હું સેન્ટ પોલ સ્કૂલમાં ભણું છું. આજે અમે મેઘાલય તથા અરુણાચલ પ્રદેશ જેવા અમુક રાજ્યોના અમુક જગ્યાઓ રૂરલ પાર્ટ્સ એવા છે જ્યાં હજી ઇલેક્ટ્રિસિટી છે જ નહીં અને આપણાથી તો 1 કલાક પણ ઇલેક્ટ્રિસિટી વગર નથી રહેવાતું. તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા અમે ટ્રીબો ઇલેક્ટ્રિક નેનો જનરેટર વિથ પીએચ યુટિલાઇઝેશન નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે. એમાં અમે વરસાદના પાણીથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. એ પાણી એસિડિક હોઈ શકે, એને અમે ન્યુટ્રલાઇઝ પણ કરીને બતાવીએ છીએ આ પ્રોજેક્ટમાં. તો આ પ્રોજેક્ટ દ્વારા પીટીએફઈ શીટ અને એલ્યુમિનિયમ શીટ નો ઉપયોગ કરીને અમે નેનો જનરેટર બનાવ્યું છે અને અમે વોલ્ટ મીટર દ્વારા વીજળી ઉત્પન્ન થતી હોય તેવું બતાવીએ છીએ. It's a good opportunity for the students from all over Rajkot schools to come forward and exhibit their talents, and they have come up with the new creative ideas, and it's really appreciative, and the hard work that is done by the children we must encourage. I think we have a bright future for our nation, especially for the city of Rajkot. Students are doing excellently, coming up with the new creative ideas. So let us hope for the best, and let's hope in future they will come up with the greater ideas that will help our nation. God bless. ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા સાયન્સ એક્સપો 2026 યોજવામાં આવ્યું છે.
એમાં યુનિવર્સિટીઝ કોલેજીસ એન્ડ સ્કૂલ્સમાંથી આખા ગુજરાત સ્ટેટમાંથી સ્ટુડન્ટ્સ ભાગ લઈએ છીએ. સ્ટુડન્ટ્સ જે પ્રોજેક્ટ કરે છે 600+ સ્ટુડન્ટ્સ એમાં જે પ્રોજેક્ટ પસંદ કરે છે અને વિઝિટર્સ તરીકે હજારો સ્ટુડન્ટ્સ એમાં ભાગ લઈએ છીએ. આ ત્રીજી વાર આપણે કરીએ છીએ અને આ વર્ષે એવું જોવા મળે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે કે પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યું છે એ ખૂબ ઉપયોગી બનશે આગળના વર્ષે. ને તો 150 જેટલા પ્રોજેક્ટ્સ મેં જોયું છે, હજી ઉપરના ફ્લોરમાં હશે એટલે કદાચ 200+ સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સ છે. જો આ કોલેજના અને સ્કૂલના ખાસ કરીને જે સ્કૂલના જે સ્ટુડન્ટ છે આવી ઉંમરમાં આવી પ્રોજેક્ટ્સ કરતા હોય તો આપણા ભારત દેશમાં ભવિષ્યમાં જે સાયન્સના જે પ્રોગ્રેસ બહુ આગળ જઈ શકે. 2 પ્રકારના ઇનામ આપવામાં આવે છે. યુનિવર્સિટીઝ અને કોલેજ લેવલના 1st, 2nd and 3rd અને સ્કૂલ લેવલમાં 1st, 2nd and 3rd એટલે 6 અવોર્ડ્સ આપવામાં આવે છે. પણ આ જોઈને મને એવું લાગે છે બધાને અવોર્ડ આપવું જોઈએ એવી એકદમ બસ પરફોર્મન્સ બધા સ્ટુડન્ટ્સ કરીએ છીએ.